निजात्मानं ब्रह्मरूपं देहत्रय विलक्षणं उपासनं कार्यं સદૈવ પરબ્રહ્મણ. હવે આજે ભક્તિની વાત નીકળેલી છે ત્યારે સત્સંગી જીવન બીજું પ્રકરણ અને 52મો અધ્યાય, અને એમાં ભાલચંદ્ર શેઠ એટલે કે ભાઈચંદભાઈ એમણે શ્રીજી મહારાજને પ્રશ્ન પૂછેલા છે. એમાં એ પૂછે છે કે સા કીદૃશી સ્યાત્ તામ દૃઢમાશ્રિતાય તે કે દૃશાસ્તુ જનઃ ધરાયામ ભક્તિ છે તેષામ બપી કીદૃશી સ્યાત્ કૃષ્ણે કૃષ્ણસ્થ દેશુ ભૂમન. એનો અર્થ એ થયો કે ભાલચંદ્ર શેઠ પૂછે છે ભક્તિનું સ્વરૂપ શું છે. તો પહેલું એ જોઈમાં 4-5 પ્રશ્નો છે આમાં, અને એમાં પહેલો પ્રશ્ન એ છે કે ભક્તિ સા કીદૃશી સ્યાત્, ભક્તિ કેવી છે. તો આપણે ભક્તિની વાત આપણે સાંભળીએ તો આ જે ભક્તિ છે એના માટે તો આપણને ભાગવતમાં જ્યારે પ્રહલાદજીનું આખ્યાન આવે છે અને પ્રહલાદજીને જ્યારે સ્વર્ણમર્ક પાસે ભણવા મૂકેલા હિરણ્યકશિપુએ અને કહ્યું કે આને આસુરી વિદ્યા ભણાવજો, પણ થોડા વખત પછી એને બોલાવીને ખોળામાં બેસાડીને પૂછ્યું બેટા શું ભણ્યું હતું. ત્યારે એ વખતે એના નવધા ભક્તિની વાત કરેલી અને એને એમ કહેલું કે શ્રવણમ કીર્તનમ વિષ્ણુ સ્મરણમ પાદ સેવનમ વંદનમ અર્ચનમ વંદનમ દાસમ સખ્યમ આત્મનિવેદનમ. આ જે 9 પ્રકારની ભક્તિ કરવી એ જ ભણવા જેવું છે, બીજું કશું કરવા જેવું છે જ નહીં. ભલે એનો બાપ એ વખતે ગુસ્સે થયો અને એને ફેંકી દીધો અને પછી ફરી પાછો મૂક્યો. બધી વાત લાંબી છે, પણ એટલું સમજીએ કે એમણે ભક્તિની વાત આપણને સમજાવી. ભક્તિ છે એ ઉપાસના છે. ઉપાસનામાં આવ્યું ને કે ભક્તિ છે ઉપાસના છે. આપણે વેદાંતના માર્ગની અંદર ઘણા માર્ગો છે. એમાં આખા વિશ્વમાં મુખ્યત્વે અત્યારે અદ્વૈત વેદાંત ઘણો બધો પ્રસરેલો છે કે જેમાં નિરાકાર ભાવના વિશેષ આવે છે કે જયારે ભક્તિ સંપ્રદાયના આચાર્યો દ્વારા એક ભક્તિની વાતો બધી ચાલેલી. કારણ કે એક નક્કી છે કે કોઈ ભગવાન બની શકતો નથી. ભગવાન તો એકમ એવમ અદ્વિતીયમ તત્વ છે, એટલે એના જેવો કોઈ બીજો બની શકે નહીં. આપણે થઈને ભગવાનના ભક્ત થવાનું છે, અને પણ સામાન્ય ભક્ત નહીં, બ્રહ્મરૂપ એવા ભક્ત આપણે બનવાનું છે. એટલે એ દ્રષ્ટિથી ભગવાન તું મેરે ઠાકુર મેં તેરી દાસી જેવું સ્વામી સેવક ભાવ હંમેશા રહે. તો એનું નામ કહેવાય ઉપાસના, અને ઉપાસનાથી જ આ મોક્ષ થાય છે. એટલા માટે એમાં આ ભક્તિ આ બહુ આગળ પડતી છે કે ભવસાગરમાં ભક્તિ હરિની ઉગરવાનો આરોજી. આપણે ત્યાં મોક્ષ જોઈતો હોય તો આ ભક્તિ છે એ જ બહુ મોટો ઉપાય છે. એટલે ભક્તિમાં સ્વામી સેવક ભાવ રહે છે, ઉપાસના રહે છે. એટલે એ દૃષ્ટિથી મહારાજે આ વાત સમજાવી. અમારા ત્યાગીઓ માટે પણ આ જ વાત સમજાવેલી છે કે ત્યાગી નામ પરમો ધર્મ શ્રી કૃષ્ણ ખેલધારણે ભક્તિ એકાંતિકી નિત્યમ તન મહાત્મા બોધયુગ. આ વાત સત્સંગ જીવનમાં લખી કે ત્યાગીનો બધા ધર્મો, બધા પંચવ્રત ને બધું ઘણું બધું છે, બરાબર છે, પરંતુ એનો મુખ્ય ધર્મ છે ભક્તિ. એનો મુખ્ય ધર્મ એકાંતિકી ભક્તિ, ધર્મ જ્ઞાન વૈરાગ અને ભક્તિ જેમાં આવે એ ભક્તિ. પ્રથમના 37માં મહારાજે કહ્યું કે નારદજી જેવો ગુણવાન હોય પણ જેમાં ભગવાનની ભક્તિ ના હોય તો એ મને ન ગમે. એટલા માટે આ ભક્તિનો મહિમા બધો ઘણો સમજાવવામાં આવેલો છે. અને એનો મહિમા એટલો બધો કહ્યો કે સકલ ભુવન મધ્ય નિર્ધનાસ્તે ધન્યા નિવસે હૃદય શ્રી હરિ ભક્તિ રેખા. ભાગવતમાં કહ્યું કે જેના હૃદયમાં ભક્તિ હોય એ ભલે નિર્ધન હોય તો પણ એ ધનવાન છે. અને તુલસીદાસે પણ આ જ વાત સમજાવી કે અર અરુધન મિલે और उदय अस्त में राज तुलसी हरि की भक्ति बिन आसे भली उजाड़. આટલું બધું પ્રાપ્ત થયું હોય રોખર ધન, પણ જો ભગવાનની ભક્તિ ના હોય તો બહુ ઉજ્જડ છે. પારસ મળ્યું કામ ધન કલ્પતરુ કી બાળ. આટલું બધું હોવા જવા છતાં પણ ભગવાનની ભક્તિ ના હોય તો બધું નકામું. એટલા માટે આટલો બધો સાથ દ્રષ્ટિ સાથે ભક્તિ કેવી છે તો ભક્તિનો આટલો બધો મહિમા આપણા શાસ્ત્રોએ સમજાવેલો છે. એટલે એનો મહિમા અહીં સમજાવતા આપણા જે આ પ્રહલાદજીએ કહ્યું કે શ્રવણ ભક્તિ, એના માટે તો
આપણા જે પૃથુ ભગવાને 10,000 કાન માગ્યા, એટલે કે એ શ્રવણ ભક્તિ, તેલકથા વાર્તા એટલે શ્રદ્ધા માગી. એટલે જેટલો જીવ ભગવાનની કથા વાર્તાથી જેવો નિર્મત્સર થાય છે એવો બીજેથી થતો નથી. એટલે આપણે આ કથામાં સાંભળવાથી આપણે બધા દોષો ટળી જાય છે, આપણને અંતરદ્રષ્ટિ થાય છે, આપણા બધા શ્રવણ ભક્તિથી આપણને આપણો ખ્યાલ આવે કે મારામાં કેટલી બધી ખોટો છે. એટલે એ પ્રકારનું બધું શ્રવણ ભક્તિથી આપણો ઘણો બધો ફાયદો થાય કે આપણે બધા આખ્યાનો સાંભળીએ ભાગવતના, આપણા સત્સંગના, આપણા દાદા ખાચરના, પરમહંસોના, તો આપણને શ્રવણ ભક્તિથી થાય કે મારે પણ એવા ભક્ત થવું છે. જો જેને કથા વાર્તાની અંદર જેને કઈ આળસ હોય તો સમજવું કે એનામાં કોઈ ગુણ આવશે નહીં. એ કથા વાર્તા એટલે શ્રવણ ભક્તિ છે, એ આરસી જેવી છે. એટલે આપણા અવગુણો આપણને દેખાઈ જાય કે આટલી વાતે હું કાચો છું. એટલા માટે શ્રવણ ભક્તિ છે એ બહુ મહત્વની છે. એટલા માટે કહું કે પ્રથમ ભક્તિ સંતન કર સંગા. એટલે પહેલી ભક્તિ છે ને સંતનો સમાગમ, એટલે કથા વાર્તા, એવું તુલસીદાસે આપણને સમજાયું. એટલે એ કથાથી ઘણો બધો ફાયદો આ થાય છે. એટલા માટે કથા અમૃત છે જે ગોપીઓ પણ તબ કથા અમૃતમ તપ્ત જીવનમ, એટલે શ્રવણ મંગલમ શ્રીમદાતમ એમ વાત કરી છે ગોપી ગીતમાં. એટલે એ શ્રવણ ભક્તિથી ઘણા બધાને ફાયદો જીવનમાં થયેલો છે. જેમ આપણે જોઈએ કે આજે સદાશિવની હવેલી હતી તૈયાર થયેલી, અને પછી એનું ઉદઘાટન માટે આવેલા ત્યારે ગોપાલ સ્વામીને કથા વાર્તા શ્રવણ ભક્તિમાં બેહાડ્યા અને રોજ વાતો કરે કે જો આ બધું આ પૃથ્વી જયારે નાશ પામશે પછી કશું રહેવાનું નથી, હવેલીઓ ક્યાં રહેવાની છે. એને હજુ ઉદઘાટન બાકી છે ને આવી વાતો ચાલે છે બધી. એમ લગભગ 4-5 દિવસ સુધી આવી સાંખ્યની વાતો ચાલી અને ખરેખર કોઈ દાદાવતી હળગાવી દીધી હવેલી. અને એના દીકરાનો કાગળ આવ્યો કે હવે આવવાની ઉતાવળ કરતા નહીં, કારણ કે બધું હળગી ગયું છે. અને પછી ગોપાલ સ્વામી પર પત્ર આવેલો, એમને આપ્યો. પહેલા તો ઊંડા ઉતરી ગયા, પછી સ્વામી કહ્યું, સ્વામી હવે તમે મને જોઈ રાખ્યો અને આ 3-4 દિવસથી તમે મંડ્યા છો બધી સાંખ્યની વાત કહેવા, તો અડધી હવેલી તો બળી ગયેલી, અડધી સાચી મળી ગઈ. પણ જો આ કથામાં હું બેઠો ના હોત તો મારો હાર્ટ એટેક આવી જાત અને મરી જાત. તો આ પ્રમાણે આપણને જીવાડી દેશે આ કથાથી. એટલે એ કથાનો ફાયદો આપણને બહુ મોટો થતો હોય છે. એટલા માટે આપણે શ્રીજી મહારાજે 5 ટાણાની આરતી રાખી છે, એની સાથે કથા પણ રાખેલી 5 ટાણાની. નહીં તો બધા જય કરી ચાલવા માંડે, દર્શનીય સત્સંગ રહે, પણ આ પ્રમાણે આ અંદરના દોષો ટળે નહીં. એટલે કથા વાર્તાથી આ બધા અંતરના દોષો બધા શ્રવણમ કીર્તનમ, કીર્તન ભક્તિ. એટલા માટે જેમ તુલસીદાસ કબીરદાસે કહ્યું કે નાચના કૂદના તાલ કો પીટણા, રાડિયા ખેલ કી ભક્તિ નાહી, રહીને દિન તાર નિર્ધાર સો લાગી રહે, કહે કબીર તબ ભક્તિ લાગી. એટલે ભક્તિ ક્યારે થાય કે જયારે રહે દિન તાર નિર્ધાર સો લાગી રહે, ભગવાન સાથે તાર લાગે ને એ કીર્તન ભક્તિ. આ તો બધા વ્યસન દૂષણ ભણવા એને કીર્તન ભક્તિ, એનો કોઈ અર્થ નથી હોતો. એટલા માટે આ પ્રકારની આ કીર્તન ભક્તિ આજે આપણે જોઈએ કે બધા જે મેળાભાઈ પણ ગાતા હતા, અમે તો ગુરુ બાદ પીણા નાચી, એને કોઈ લોકલાજ જ પડાડેલી નહીં અને ભગવાનની ભક્તિ પડાય હતા તો ભગવાન એને વશ થઈ ગયા. એટલે એ દ્રષ્ટિથી આ પ્રમાણે આ કીર્તન ભક્તિમાં એક તાર થઈ જવો જોઈએ. એટલે જગત ભૂલાઈ જાય ત્યારે એ કીર્તન ભક્તિ કહેવાય. હમણાં જેમ વાત કરીને કે આપણા પ્રેમાનંદ સ્વામી એ પણ એવું કીર્તન ગાતા હતા, એક તાર થઈને કીર્તન ગાતા હતા, તો સાંજનો વાતાવરણ પણ સવારમાં પલટાઈ જાય એવી પ્રકારની એમની કીર્તન ભક્તિની અંદર એવું જોશ હતું. અને ભગવાન પણ એમનાથી બધા વશ થતા હતા. એટલા માટે શ્રવણમ કીર્તનમ વિષ્ણુ સ્મરણમ, આ જે પ્રહલાદની ભક્તિ હતી એ સ્મરણ ભક્તિ હતી, કારણ કે એનો બાપની પૂજા પાઠની પૂજા કરવા દેવા આવતો નહીં, એટલે ભગવાનનું સ્મરણ કરતો હતો અને ભગવાને એની બધી રક્ષા ને એવું બધું માગ્યું અને કર્યું. અને જયારે પછી એને એટલો બધો એનો ભક્તિ ભાવ હતો, એની ભક્તિને બધી બળ એવું હતું કે ભગવાન એના માટે થાંભલામાંથી પ્રગટ થયા, હિરણ્યકશિપુનો નાશ કર્યો અને માગવાનું કહ્યું ત્યારે બીજું કશું ભગવાન પાસે માગ્યો નહીં. જે સાચો ભક્ત હોય ભગવાનની ભક્તિ માટે જ ભક્તિ કરતો હોય, ભગવાન સામેથી એને ત્રિલોકીનું રાજ્ય આપવાનું કરતા હતા. ત્યારે કહેતો કે મને એમનામ જ મારો બાપ આપતો હતો, મેં એના માટે કઈ ભક્તિ કરી નથી, મારી ઇન્દ્રિયોના ગણ થકી મારી રક્ષા કરજો. નર હરી ચંચલ હૈ બધી મેરી, મેં ભક્તિ કરું કેસે તેરી. ભગવાનની ભક્તિ મારે કેવી રીતે થાય? કારણ કે મારું મન બહુ ચંચળ છે,
તો જુઓ એ ખરેખર એને ભક્તિ આવી. એટલા આપણે ગીતામાં 4 ભાગ પાડ્યા. આર્થો જિજ્ઞાસુ અર્થાર્થી જ્ઞાની ચ ભરતો સભ તેષામ જ્ઞાની નિત્યુક્ત. એક ભક્તિ વિશેષ છે કે જયારે જ્ઞાની છે એને એક જ ભક્તિ હોય, એટલે બીજાને તો કઈ પોતાની ઈચ્છિત પદાર્થ પૂરું થઈ જાય એટલે ભગવાનની ભક્તિ મૂકી દે. ઘણા એના માટે ભક્તિ કરતા હોય, એટલે એવી રીતે ભક્તિ નહીં, પરંતુ ગમે તેવી પરિસ્થિતિમાં પણ એ ભક્તિને પણ મૂકે નહીં. તો એ પ્રકારની એક ભક્તિ આવી પ્રકારે આવી હોવી જોઈએ. તો આવી આ પ્રહલાદની એવી એક ભક્તિ હતી કે ભગવાનની મૂર્તિ, કે તમે ભગવાનની મૂર્તિ મળ્યા મારા નાથ, બીજું મને આપશોમાં, મારે બીજું કઈ જોઈતું જ નથી, આપણી મૂર્તિમાં બધું જ આવી ગયું. તો ખરેખર ભક્ત હોય છે એ આવી રીતની એની ભક્તિ હોય. તો એ શ્રવણ કીર્તન દૃષ્ટો સ્મરણ પાદ સેવન, એટલે સેવા, પાદ સેવન સમજવાનું સેવા. અમારા સંસ્કૃતિની અંદર આ સિદ્ધાંત કૌમુદીની દીપિકા પેલી ટીકા છે. હવે એમાં વાત લખેલી છે કે ભાઈ તસ ધાતુર્વૈ સેવાયામ પરિકીર્તિ તસ્માત સેવા બુધેર ભક્તિ શબ્દેન ભૂયસી. એટલે સેવા એટલે ભક્તિ, એટલે સેવા પણ એક ભક્તિ છે. એટલે એ સેવા પણ એક પ્રકારની ભક્તિ કહેવાય. આપણે બધા જોયું છે કે ભગવાન સ્વામિનારાયણના વખતમાં બધા સંતો સેવા કરતા હતા, અને જેને સેવાનું વ્યસન પડ્યું હોય એના બધા વિકારો ઢળી જાય, બધાનું પછી શું ઉખા ખાંચવવું, એને સેવાનું વ્યસન પડી ગયું. એક ભક્તિ હતી, બધા કચરો વાળો ને આ બધું, સંતો પણ બધા જે પથ્થરો લાવવાના બધું કરતા, એ બધા એક સેવા જ હતી. એટલે એ સેવા આ ભક્તિ. તો આ પ્રકારે આ સેવા ભક્તિથી આ કાર્ય થાય છે. આપણે જોયું છે કે ભગતજી મહારાજે સેવાથી અંતરની હવેલી બનાવી દીધી. મહારાજ અંદર પ્રગટ થઈ ગયા, એ બધું જે ચૂનો કાલભાઈ બધું કર્યું, આવા સામાન્ય જેવું લાગતું હોય, પરંતુ એ સેવા ભક્તિ છે. એનાથી આ બધો ફેરફાર અંતરમાં થઈ જાય. જેમ ઉપેન્દ્રાનંદ સ્વામીને પણ કઈ બધા સામાજિક દોષો ટળતા નહોતા, પરંતુ ગુણાતીતાનંદ સ્વામીની સેવાથી પેલા મેળા ઉપર ગાઢ કરવાની સેવા કરી, ગાંઠો પડવાની, અને એમાંથી એનો કામ ખેંચાઈ ગયો. આ જો આ ભક્તિ, આ સેવા ભક્તિનું ફળ કેવું બધું બધું આવે છે એ આપણને સમજાય છે. ઘણા કોઈ અજ્ઞાન એવું થઈ જાય કે આમાં પથરા ઉચકવાથી શું થાય. અમારા અક્ષર સ્વામી હતા, મેં એમના દર્શન કરેલા, કથા સાંભળેલી. એમને એવા એક ગુરુ મળી ગયા વિજ્ઞાનદાસ, અને કોઈ શાસ્ત્રીએ તમને શું કરાયું, પથરા જ ઉચકાયા છે ને, તમને ક્યાં જ્ઞાન શું બધું શીખવાડ્યું છે. એને જરા અસર થઈ ગઈ. પણ શાસ્ત્રી મહારાજ જાણતા હતા કે આ જીવ છે અને ખોટા સંઘમાં જશે. આખી રાત સમજાવ્યા અને કહ્યું કે આ પથ્થર ઉચાકવાની સેવા માનો છો, આ તો મોટા મોટાઓને સેવા મળતી નથી, એ તમને મળેલી છે, અને જ્ઞાન શું કરો છો એમ કહીને કપાળમાં આમ અંગૂઠો અડાડ્યો. વચનામાં તો બધા એકદમ સુકડાયમાન થઈ ગયા. મેં એમના સાંભળેલા, એમના મળો થકી આમ તરત જ મોઢે જ બધું મળ્યો એમને. તો જુઓ આ પણ એક સેવા છે. સેવાથી એ ભક્તિ છે. સેવા પણ એક પ્રકારની ભક્તિ સમજવાની. માળા માનસી લઈને બેસે બરોબર છે, પરંતુ એમ શાસ્ત્રીમાં કહેતા કે બધા અત્યારે માળા લવાયો, પથ્થર ઉપાડવાનો ઉપાડો, એ પણ એક પ્રકારની ભક્તિ જ છે. તો એ પ્રમાણે મોટા સંતની સેવાથી જે કરીએ એ બધી ભક્તિ કહેવાય. એટલે આપણા માટે આ મોટું છે. યોગી બાપાને કોઈ પૂછ્યું તમને આવી બ્રાહ્મણી સ્થિતિ કેવી રીતે થઈ, એવા શાસ્ત્રીમાંની આજ્ઞા છે 40 વર્ષ પ્રાતઃ ઉઠ્યા. તો જો વાસણ ઉઠકવાની સેવા એ ભક્તિ, અને પછી બ્રાહ્મણી સ્થિતિ સુધી પહોંચી જવાય. એટલા માટે આપણા સંપ્રદાયમાં સેવાનો બહુ જ મહિમા છે. એટલે બધા જે સ્વયંસેવકો અને કાર્યકરો બધા જે અદભુત સેવાઓ કરે છે, આપણને આશ્ચર્ય થઈ જાય. તો એ સેવાથી અંતઃકરણની શુદ્ધિ થાય. મહારાજે પોતાના 8મા અધ્યાયમાં કહ્યું કે જે ઇન્દ્રિયોની ક્રિયા અને ભગવાન અને સંતની સેવાના વિશે રાખે તો અંતઃકરણ શુદ્ધ થાય છે, અને અનંત કાળના જે પાપજીનો વળગ્યા છે એ બળીને ભસ્મ થઈ જાય છે. આટલો બધો સેવાનો મહિમા અહીંયા આગળ બતાવેલો છે. એટલે આપણા ત્યાં આ બધી સેવા આ ચાલે આવે છે. એટલા માટે આ બધી સેવામાં પણ મરજી જાણીને સેવા કરવી. જેમ ગુણાતીતાનંદ સ્વામી કહ્યું કે આ બધા આંબા સુકાય છે, તો મરજી જાણીને બધાને પાણી પાઈ દીધું. એ પણ પ્રકારની મરજી જાણીને સેવા. જેમ ગોપીઓને પણ કહ્યું કે શ્રી કૃષ્ણ ભગવાને હવે મથુરામાં રહેવાની ઈચ્છા નથી, તો આડી આવી નહીં, તો એક પ્રકારની મરજી જાણી રહેવી. તો એ મરજી જાણીને આ પ્રકારની સેવા કરવી એ પણ બહુ મોટું કાર્ય છે. તો આ પ્રમાણે આપણા ત્યાં આ બધા સંપ્રદાયમાં આ સેવાના લઈને આ કેટલા બધા કાર્યો બધા અદભુત થાય છે એ આપણે બધા જોઈએ છે. જે પણ રોબિન્સનનું મંદિર છે, હવે એ કારીગરો હોત તો પણ 2030માં થાત અથવા ન થાત એવું હતું. એવી પ્રકારની પરિસ્થિતિ હતી. એ લોકો જ કહેતા હતા બહુ અઘરું છે, અને એમને કંઈક જવાનું થયું
એવો દુષ્કાળ આવી ગયો એટલે થયું કે હવે તો બનશે જ નહીં. પણ મહંત સ્વામી એવો પત્ર લખ્યો કે આ સેવા બહુ દુર્લભ છે અને એક આગળમાં એમ થયું 400-500 જણ આવશે, પણ 12,576 યુવા યુવતીઓ બધા ઉતરી પડ્યા અને કોઈને પથ્થર સાથે કોઈ સંબંધ હતો નહીં. હવે એમને તો સ્વામીએ કહ્યું છે એટલે આપણે બધું શીખી જવું અને 15 દિવસમાં બધું શીખી જાય. પેલા કારીગરો કે અમે તો વંશ પરંપરાથી આપણું કરીએ છીએ, અમારી સંતતિમાં બધું સમજાવવું બહુ અઘરું પડે છે શીખવાડવું, અને આ બધા ફટફટ શીખી જાય કારણ કે એમને ભક્તિ હતી કે આપણને સ્વામીને રાજી કરવા છે, પ્રસન્નતા રૂપી ભક્તિ એ આપણે સિદ્ધ કરવી છે. તો આપણને બહુ આશ્ચર્ય થઈ જાય કે 2023 અંદર આપણે જોયું કે 8મી ઓક્ટોબરે એનું ઉદઘાટન થઈ ગયું. લોકો જોતા રહી ગયા આ કઈ રીતે બન્યું. એ બધા બહેનો પણ કાર્વિંગ શીખી ગયા, બધું પેઇન્ટિંગ શીખી ગયા, મોટા મોટા ક્રેનો ચલાવતા થઈ ગયા. બધાને બહુ આશ્ચર્ય થઈ ગયું કે કઈ રીતે થયું. અને 2, 10, 15, 20 કારીગરો રહ્યા તે પણ બહુ રાજી થઈ ગયા કે વાહ, સ્વામી એમાં ખરેખર બોલે છે તો જ આ બહુ કાર્ય થઈ જાય. તો આવા કાર્યો આ સેવા ભક્તિથી આપણને થાય છે એ આપણને અનુભવ થયો. એટલે એ દૃષ્ટિથી આવા અશક્ય કાર્યો પણ મનસ્વાના સમયમાં આ બધા શક્ય બની ગયા. એટલે સેવા ભક્તિ એટલે આગળ કે છે કે અર્ચનમ વંદનમ અર્ચનમ દાસ્યમ, એટલે આપણે જે જેમ કહીએ છીએ કે ભગવાનને નમસ્કાર કરવા, પગે લાગવા, કરવા, આ કરવા તે કરવા, એ પણ એક પ્રકારની એક ભક્તિ છે. એટલે એ દૃષ્ટિથી આપણે જોઈએ છે કે આપણા ત્યાં ઠાકોરજીને દંડવત કરવા, વંદન કરવા, આ બધું એ ભક્તિ ચાલે જ છે. અમને યોગીજી મહારાજ ચાતુર્માસમાં 100 દંડવત શ્રીજી મહારાજને કરવાનું આપતા, એ પણ મને બરોબર યાદ છે ઠાકોરજી આગળ. તો એ પ્રમાણે આ વંદનમ ભક્તિ એ પણ બહુ જરૂરી હોય છે અને એ પ્રમાણે બધા એમને બધો એટલો બધો મહિમા સાથેની ભક્તિ પાછી આપણે જોયું કે આપણા સ્વામીએ કહ્યું કે આ કારીગરો આટલું બધું કામ કર્યું છે તો એમને તો દંડવત કરીએ તો એ ઓછા છે એવું કહ્યું. અને પેલા કારીગરો જે મુક્તો છે એવો મહિમાથી બધી સેવા આ બધું કરી છે બધાએ. તો અર્ચન ભક્તિ એટલે ભગવાનના જે અર્ચન કરવું, આ બધી પૂજા કરવી, જે અંબરીશ રાજા કરતા હતા પેલા લક્ષ્મીજીની વંદન ભક્તિ કહે છે. હવે એ પ્રમાણે 5 દિવસ લક્ષ્મીજીની કહે છે. તો આ પ્રમાણે આવી રીતે એ જે અંબરીશ રાજાની પણ એવી ભક્તિ હતી તો ભગવાને આ સુદર્શન ચક્ર એને રક્ષામાં મૂકેલું અને દુર્વાસા પણ પાછા પડી ગયા એની ભક્તિથી. તો આ પ્રકારની એ ભગવાનની ભક્તિ, કારણ કે એ બધું બીજા એમની સેવા કરતા આપણા સેવકો એ કે તમારે મારી સેવા કરે બરોબર, પણ હું ઠાકોરજીની સેવા હું કરીશ. તો એ પ્રકારની ભગવાનની ભક્તિ પરાયણ હતા. અને પછી કે છે કે દાસત્વ ભક્તિ એ બહુ મોટી વસ્તુ છે. આજે જોઈએ છે ભક્તિ તો બધા કરીએ છીએ, પણ દાસત્વ ભક્તિ એ પણ બહુ, જેમ હનુમાનજીની આપણે જોઈએ છીએ કે એને સીતા માતાએ હાર આપ્યો તો અંદર કઈ રામ છે કે એમને તોડવા માંડ્યા, એટલે ભગવાન રામ વગેરે એને કથામાં રસ નહોતો. એવી રીતે ભગવાનનું દાસ પણ એમને હતું. ભગવાનની દાસત્વ ભક્તિ એમની વખણાય છે. તો આપણે પણ બધા જોઈએ છીએ કે આ પ્રમાણે આપણા પણ સંપ્રદાયની અંદર આવી એક દાસત્વ ભક્તિ આપણા ત્યાં રહેલી છે. શ્રીજી મહારાજ પણ આ બધા લોજની અંદર બધાની લંગોટીઓ ધોતા, કચરો વાળતા, છાણવાસીનું કરતા, બધું કરતા, એ આપણે બધા જાણીએ છીએ. ગુણાતીતાનંદ સ્વામી પણ ચોક વાળતા, એ પણ આપણે બધા જાણીએ છીએ. પગજીની તો વાત છોડી દો, એમણે તો જબરજસ્ત સેવાઓ કરેલી છે. અને શાસ્ત્રીજી મહારાજ પણ નારીઓ ખેંચતા, કાં તો આપણે તો અક્ષર પુરુષોત્તમના ભળવ્યા છે એવી વાત કરતા. યોગીજી મહારાજ પણ કહેતા કે અમે તો આમાં સ્વામિનારાયણના હમેલિયા છીએ, અને એ પ્રકારની એવી બધી વાત કરતા. અને આપણે જોયું છે કે દાસત્વ ભક્તિ કેવી બધી હોય છે કે ભગવાનની પ્રત્યે તો દાસત્વ ભક્તિ કરી, પણ દાસાનંદ બધા દાસના પણ દાસ થવાની વાત. મહંત સ્વામી પોતાની આઈડેન્ટિટી આપે, સૌનો દાસ કેશવ જીવન દાસ. આ પ્રકારનું એમનું જીવન આપણે જોયું છે. અને આપણે જોયું હતું કે બધું આ નગરની અંદર પોતે રજ માથે ચલાવેલી બધી એ પણ પ્રસંગ આપણે બધા જાણીએ છીએ. એટલે એ બોલીએ છીએ એવું નહીં, એમના જીવનની અંદર આ દાસ ભક્તિ આપણને દેખાય છે. એટલે આ દાસનું લક્ષણ શું કે એમ કરે તો એવી રીતના બધા શ્રીજી મહારાજના વખતમાં પણ બધા દાસ ભક્તિ કરતા કે જેમ મહારાજ જીભ પડે એમનો દેહ બધાનો કરતો હતો. અને પછી કહે છે કે અર્ચનમ દોર્દન દાસમ સખ્યમ, જે અર્જુનની ભગવાન કૃષ્ણ સાથે સખ્યમ મિત્ર ભાવ હતો. એટલે મિત્ર હોય પોતાનું દુઃખ લગાડી કે તો પણ એને ખોટું લાગે નહીં, એવી પ્રકારની
આ ભક્તિ આપણે જોયું છે કે મૂળજી બ્રહ્મચારીની તો બહુ જબરી ભક્તિ હતી. મહારાજે એમને વિમુખ કરેલા મોજડી સુંદરી પર તેલ લગાવતા હતા અને કે વસરામભાઈએ માગી અને મહારાજ જોઈ ગયા અને કહે જાઓ કે હું ખામ તેમ બીજું ત્રીજું અને જોવા ત્યાં દોઢ ચૂકો ખાતા નહીં. પણ જરા પણ અભાવ આવ્યો નહીં. ખરા એમને પરાકાષ્ઠા હતી અને આત્મનિવેદનમાં આપણે કહ્યું એ મુજબ જે આપણે જે ભગવાને વશ કરી લીધા બલિ રાજાએ, તો એ પ્રકારની આત્મનિવેદન ભક્તિ હોય. એટલે બધી આવી બધી 9 પ્રકારની ભક્તિની વાત છે. અને એની સાથે પ્રેમ રક્ષણા ભક્તિ, એ ભગવાનના સાથેના વિશે આરુગ સ્નેહ જેને હોય એને ભગવાન વશ થઈ જાય છે. અને એ પ્રકારનો આવી ભક્તિ હમણાં બતાવ્યું એ પ્રમાણે જેમ ગોપીઓને હતી એમ દાદા કાચા કુટુંબીજનોને હતી અને બીજા નાના બધા કેટલા બધા હરિભક્તોને આવી ભક્તિ હતી. એટલે એ ભક્તિથી ભગવાન આ વશ થઈ ગયેલા છે. એટલે આ પ્રેમ રક્ષણ એના માટે શું ન થાય, એના માટે બધું જ થઈ શકે. તો એવી પ્રકારની ભક્તિ બધાને હતી. લંડનના મંદિરની વાત બધા જાણો છો કે જયારે એમાં પૈસાની કામ પડી અને બહુ મોટી મોટી હસ્તીઓને બોલાવી મદદ કરવા, પણ એમને કંઈ બહુ ખોટું આપ્યું નહીં. ત્યારે સ્વામી બોલેલા કે મારા હરિભક્તો લંડનની બજારમાં વેચાઈ જઈ અને મંદિર પૂરું કરશે. એવા બધા પ્રેમી ભક્તો હતા અને એ રીતે મંદિર પૂરું થયું. એ પણ આપણે નજર જોયેલું છે. એટલે આવી પ્રકારની ભક્તિ. પછી યોગી મહારાજ બધી બીજી ભક્તિઓ કહેતા કે ગીણા ભક્તિ કહેતા કે પંચવર્તમાનમાં કોઈ વાતે ખોટ ના હોય અને એનું ગમતું મુકાવીને અમારા ગમતામાં મૂકીએ તો પણ દેશ માત્ર મૂજાય નહીં, તો એને એ પાકો હરિભક્ત કહેવાય. એટલે વચનનો ભીડો. હવે આ તમે જુઓ મહિમાને બધી પ્રકારની ભક્તિ હતી. ખૂબ મહારાજ આવે ત્યારે લૂંટફોટ થઈ જતા, રસોઈ આપતા, મહારાજ એમને લાજી આપેલા બધું હતું, પણ મહારાજનું વચન મનાયું નહીં. એટલા માટે મહારાજે પ્રથમના 15 વચનામાં કહ્યું કે જેના હૃદયમાં ભગવાનની ભક્તિ હોય એ ભગવાન જે વચન કહે એને પરમ સત્ય કરીને માને. એટલે એ બહુ અઘરી છે. એટલે એ દ્રષ્ટિથી એ ભીડો છે. એ જે મનનો ભીડો છે ને, એ મનનો મરોડ મૂકવાનો એ બહુ અતિ કઠણમાં કઠણ છે. બીજું બધું મુકાય પણ મનનો મરોડ નથી મુકાતો. તો આવા પ્રસંગો બને છે. તો આ ભીડા ભક્તિ. બીજી વાત બાપા કહેતા કે જાણપણું છે ને એ પણ ભક્તિ છે. કારણ કે આપણે આટલી બધી ભક્તિ કરીએ, જેમ તમે જુઓ વિશ્વામિત્ર કેટલી બધી ભક્તિ કરતા હશે, તપ કરતા હશે, પણ એક ક્ષણ જરા ચૂકી ગયા અને મેનકામાં લેવાઈ ગયા. એટલે પ્રતિક્ષણ જાગૃતિ એ પણ એક પ્રકારનો તપ છે. એટલે આ જાણપણું એ ભક્તિ એમ યોગી બાપા કહેતા. આ જાણપણું છે પણ ભક્તિ કહેતા. અંતરનું 9મું વચનામૃત. એટલે આ પ્રમાણે આપણે આમાં લેવાય ના જઈએ. જેમ સંગ્રામ છે એ પેલા થોડામાં લેવાયો નહીં અને જાણપણું હતું. તમે જુઓ કે આપણા સોળા ખાચર કોઈક પેલી સ્ત્રી ઉલટા સ્ત્રીમાં લેવાય નહીં, કાંઈ જાણપણું હતું. એટલે પ્રતિક્ષણ જાણપણું રહે એ પણ એક પ્રકારની ભક્તિ છે. એટલે એ ભક્તિ પણ જરૂરી છે. એટલા માટે મહારાજે આને પણ આ ભક્તિ કહેલી. બીજી અનુસરણ ભક્તિ, અનુવૃત્તિ યોગી બાપાનો શબ્દ હતો જે ભાગવતની અંદર જે ઋષભદેવે પોતાના પુત્રોને કહ્યું હંસે ગુરો મયી ભક્ત્યાનુવૃત્ત્યા, કે અનુવૃત્તિ છે ને એ ભક્તિ બહુ મોટામાં મોટી ભક્તિ છે. આપણા બહુ યોગી બાપા અમને સવારે વાત કરતા બહુ પડે કે મોટા પુરુષની અનુવૃત્તિમાં રહેવું. એ જેમ કહે એમ આપણે કરવું. તો એ અનુવૃત્તિ બહુ મોટી ભક્તિ છે. એટલે અનુવૃત્તિમાં જાણી જાય કહેવું ના પડે. જેમ કે છે ને કે તમે જશો એમ કહેવાની જરૂર નહીં, જાઓ એમ કહે. એટલે એ મરજી જાણી લે કે આપની ઈચ્છા આવી છે, એટલે એની અનુવૃત્તિમાં આપણે રહેવાનું. એટલે અમારા બધા અનુવૃત્તિ પર્વ થાય છે ને, એટલે જ્યાં મૂકે ત્યાં જવાનું, પછી એમાંથી પૂછવાનું નહીં. તો એ ખરેખરી ભક્તિ હોય. જેમાં અમારે ત્યારે જુનાગઢની અંદર બધાને મૂકવાના હતા, એમાં જોડાભાઈને મૂકવાના હતા. હવે એ વખત જોડાભાઈ કઈ નાવા ગયા હશે, એટલે પછી મહારાજ નામ લખી લો કે સ્વામી પૂછવું થાય તો મહારાજ પૂછવું પડે. એમને મારે પૂછવાની જરૂર નથી, જશે. અને પોતે કહ્યું કે જોડાભાઈ જુનાગઢમાં તમારું નામ લખ્યું. જુનાગઢ બહુ કઠણ હતું એ વખતે, પણ એ કે જય મહારાજની મરજી. તો જુઓ એ મહારાજને બધા જાણતા હતા. એટલે એ પ્રમાણે હોશિયાર કરવાની, હોશિયાર થઈને રહેવું. આનું નામ કહેવાય અનુવૃત્તિ. અનુવૃત્તિ વાળાને તો પ્રશ્ન જ ના થાય. જેમ કે પ્રમાણે તૈયાર જ થઈ જાય. એને કોઈ પ્રશ્ન તૈયાર પેલો આગો પાછો થાય નહીં. અને પછીની એક ભક્તિ યોગીજી મહારાજ કહેતા નિર્દોષ બુદ્ધિ એ ભક્તિ, એને કોઈ લગે નહીં એમ કહેતા.
નિર્દોષ એટલે દિવ્ય ભાવ અને દિવ્ય ભાવ. એટલે એ દિવ્ય ભાવની ભક્તિ છે ને બહુ અઘરી છે. જેમ મહારાજના બધા ચરિત્રોની અંદર જેને દિવ્ય ભાવ રહ્યો એ બધાના નામ લખાઈ ગયા, પણ જેને બોલો કે અભાવ અવગુણ આવ્યો એ પછી બધા ગયા. એટલે આ પ્રમાણે જેમ ઉત્તર ગુજરાતની બાઈઓએ શ્રીજી મહારાજ માટે આ જ માગેલું, ત્યારે મારે બધા જવાબમાં આટલું જ બોલ્યા કે મારી માયામાં નહીં મૂંઝાવો, દેખાદીખમાં નહીં બંધાવો, અને કે છે મને જાણશો સદા અદોષ, એટલે મને જતા નિર્દોષ જાણશો તો કોઈ પ્રકારે તમને કશામાં બંધાશો નહીં. મહાબળો માયા પણ તમને હેરાન નહીં કરે. એટલે ભગવાનના વિશે નિર્દોષ બુદ્ધિ, જે કે લીલા કરો તમે લાલ, તેને સમજવું અલૌકિક ખ્યાલ. એવી રીતની આવી ભક્તિ છે. તો આ બધી ભક્તિની વાતો થઈ. હવે આપણે મુખ્ય સમજવાની કે ભક્તિ, જેમ ભક્તિ નીતિની અંદર નિષ્ણાત પામી ગયા છે, ભક્તિ સૌ કરે, પણ ભક્તિમાં ભેદ. ભક્તિ પ્રભુ પ્રગટની એમ કહે છે ચારે વેદ. આ બધી ભક્તિની વાતો મેં બધી વાતો કઈ સાંભળી તમે, પરંતુ પ્રગટની ભક્તિ બહુ મહત્વની છે. કારણ કે પરોક્ષથી ભવતનો પાર આવે ને એ વેદાંત કહે સત્યવાણી. પરોક્ષથી કોઈ દિવસ આવે જ નહીં. એટલા માટે પ્રગટ ભગવાન આપણને મળે તો આ ઠેકાણું પડે. જેમ રૂકમણી ને પ્રગટ ભગવાન મળ્યા ત્યારે એમનો આ પ્રમાણે મોક્ષ એટલે એમનો ભગવાન એમનું અર્પણ કરીને લઈ ગયા. એવી રીતે આ જયારે કથા કૃષ્ણભાઈએ જયારે સાંભળી અને ત્યારે એમને બ્રાહ્મણને કહ્યું, બોલે ભાઈ કે જેમ આ રૂકમણીને ભગવાન મળ્યા પ્રગટ, અને એમનો જયારે આ પાણી ગ્રહણ કર્યું અને એમનો મોક્ષ થયો, એમ તને મને જો ભગવાન પ્રગટ મળે ને તો જ ઠેકાણું પડે, બાકી તો બધું ઠીક છે, મેં સુન જેવું છે. એટલા માટે પ્રગટની ભક્તિ, એટલા માટે આપણા ત્યાં મહત્તા આ છે. એટલે આ પ્રગટની ભક્તિ બરોબર સમજવાની છે. જયારે શ્રીજી મહારાજ હતા ત્યારે તો બધા દાદા ખાચર ઇત્યાદિ કે અને જેવું લાડુબા બ્રહ્માનંદ દેવાનંદ બધાએ અદભુત બધી પ્રેમાનંદ ભાઈ બધાએ પ્રગટની ભક્તિ કરી. પણ મહારાજ ધામમાં ગયા પછી પ્રગટ શું? ત્યારે શ્રીજી મહારાજે ગુણાતીતને કહ્યું કે અમે તમારામાં અખંડ રહ્યા છીએ ને અખંડ રહ્યા છે. એટલે શ્રીજી મહારાજ કોઈ દિવસે જતા નથી. જયારે કરુણા શંકર છે, જયારે ફરતા જયારે જુનાગઢમાં આવ્યા અને જુનાગઢની અંદર એમણે કહ્યું, સ્વામી મારે વાત કરવી છે. શું કે મહારાજ ધામમાં ગયો પછી હું સત્સંગ કેવો જોવા માટે નીકળ્યો, બધી જગ્યાએ સત્સંગ ઝઘડો થઈ ગયો, અહીં લીલો પલ્લવ છે. ત્યારે સ્વામી બોલેલા કે લીલો પલ્લવ કેમ ના હોય, અહીં તો શ્રીજી મહારાજ પ્રગટ બિરાજમાન છે. આ એક મહત્તા છે. લીલું હોય એ વિકાસ પામે, સૂકું વિકાસ ના પામે. લીલું ઇઝ ઇક્વલ ટુ કહીએ ને લીલાનો અર્થ પ્રગટ. સત્સંગ લીલો છે એટલે પ્રગટ છે. આજે 5 ખંડની ધરતી ઉપર જે અક્ષર પુરુષોત્તમના ડંકા વાગે છે એનું કારણ એ છે કે મહંત સ્વામી શ્રીજી મહારાજ પ્રગટ છે. આ પ્રગટની ભક્તિ આપણે મહંત સ્વામીની ભક્તિ કરતા નથી, યાદ રાખજો. આપણે અમારા એના શ્રીજી મહારાજની ભક્તિ કરીએ છીએ. એટલે પ્રગટ પુરુષોત્તમની જ ભક્તિ આપણે કરીએ છીએ, મહંત સ્વામીને નહીં. એટલે સાક્ષાત ભગવાનનું સ્વરૂપ છે એમ સમજીને આપણે એમની ભક્તિ કરીએ છીએ મહારાજની. એટલે એ દ્રષ્ટિથી આપણે કહ્યું ને કે પ્રગટ અગ્નિથી બને રસોઈ તો નવી, અંધકાર જાય પ્રગટ થાય જો રવિ. એટલા માટે ભૂખ લાગે તો જમવાનું જેમ પ્રગટ જોઈએ, તરસ લાગે તો પાણી જેમ પ્રગટ જોઈએ, એમ મોક્ષ માટે મળે પ્રગટ પ્રભુ પ્રમાણ રે, કાં તો એના મળે કલ્યાણ રે. એ વિના અન્ય ઉપાય રે, આત્યંતિક કલ્યાણ નવ થાય રે. આખી દુનિયા ભક્તિ કરે ચારે બાજુ આપણે તો જોઈએ છે. ત્યારે ભક્તિ તો હદ વગરની આપણને લાગે, પરંતુ પ્રગટની ભક્તિ એ બહુ જુદી વસ્તુ છે. કે આજે મહંત સ્વામી દ્વારા શ્રીજી મહારાજ સાક્ષાત પ્રગટ છે એમ સમજીને ભક્તિ કરીએ ને તો આ પ્રમાણે કાર્ય થાય. એટલે એ કાર્ય એના દ્વારા શું કાર્ય થાય કે પ્રગટ થકી બ્રહ્મરૂપ થવાય. અને મેં આમાં શ્લોક આવ્યો કહો નિજાત્માનમ બ્રહ્મરૂપમ, કે બ્રહ્મરૂપ થઈ અને ભગવાનની ભક્તિ કરવી. ભક્તિ તો કરવી જ છે, પણ ભક્તિ ક્યારે થાય કે જયારે આપણે જેમ ડોક્ટર થવું હોય તો આપણા ગુરુ ડોક્ટર જોઈએ, એન્જિનિયર થવું હોય તો આપણા ગુરુ એન્જિનિયર જોઈએ, એમ આપણે બ્રહ્મરૂપ થવું હોય તો આપણા ગુરુ સાક્ષાત બ્રહ્મ જોઈએ. અને એનો મન કર્મ વચને સંગ કરીએ ત્યારે આપણે બ્રહ્મરૂપ થઈએ અને મહારાજની ભક્તિને પામીએ. આ ભક્તિની પરાકાષ્ઠા. એટલા માટે પ્રગટની વાત આવીને ઉભી રહી. એટલા માટે એ ભક્તિમાં પછી કોઈ શંકા નહીં. દિવ્યતા દિવ્યતા. જેમ તમે જુઓ
કે યોગી બાપા પ્રમુખ સ્વામી કહેતા કે મારો અભિપ્રાય યોગી મહારાજથી કઈ જુદો પડ્યો નહીં. જેવો મને શાસ્ત્રી મહારાજ વિશે ભાવ હતો એવો ને એવો યોગી મહારાજ વિશે ભાવ રહ્યો. એમને માળા જયારે છગનભાઈ લઈ ગયા અને આપી નહીં અને પછી સ્વામી કહો ભૂલી જાઓ, સંકલ્પ મૂકી દો. એ દિવસે કે મને સંકલ્પ રહ્યો નથી. એ એમનું નામ કહેવાય અપરગટની ભક્તિ. એમને જયારે સરદારગઢની અંદર જયારે જવાનું હતું ત્યારે ત્યાં જરા ઉપાય થયું હતું એટલે બધાએ ના પાડેલી. પણ સરદારગઢના હરિભક્તો યોગી પહોંચી ગયા. યોગી બાબાએ કહ્યું કે તમે પ્રમુખ સાહેબ કહો અમે આવીશું. એટલે પ્રમુખ સાહેબ કહ્યું યોગી બાબાની મરજી છે તો જઈએ આપણે. અને ત્યાં થોડું ધમાલ થઈ જશે સામાન્ય. અને પછી આવીને બધા ખખડાવવા માટે કોણે પ્રોગ્રામ ગોઠવ્યો? યોગી બાબા બેઠા હતા, પ્રમુખ સાહેબ બેઠા હતા, હરિભક્તો. યોગી બાબા પ્રમુખ સાહેબ ગોઠવ્યો, હું તો કભી જવાતો જ નથી. ઓ બાપા, આ ભક્તિ કહેવાય. આ જેટલો છું બધી એટલે તો સ્વામી બધા મારી ભૂલ થઈ ગઈ છે ફરી એટલે આપણે ના કહીએ બોલું તમે કરેલું મને લગાડી દો આવું. પણ એવો વિચાર અમે પોતાનો કર્યો ને અપ્રગટની ભક્તિ, આ દિવ્ય ભાવની ભક્તિ, આ નિર્દોષ બુદ્ધિની ભક્તિ. એટલે નિર્દોષ બુદ્ધિને કોઈ ભોગે નહીં. અમને પણ સ્વામી કહ્યું તમે લોકો 4 જન્મથી આવો છો અને એનું કારણ શું છે કે નિર્દોષ પ્રગટ સત્પુરુષ વિશે નિર્દોષ બુદ્ધિ થઈ નહોતી એટલા માટે. એટલે આ મુખ્ય કારણ છે. તો આપણે આ જ પ્રાર્થના કરવાની હોય છે આજના દિવસે કે પ્રગટને વિશે આપણી એવી નિર્દોષ બુદ્ધિની ભક્તિ આવે પછી બધું ઓટોમેટિક જતું રહે. એક વખતે આપણે જેવા મહારાજ અક્ષરધામમાં બિરાજમાન છે એવા ને એવા પરમહંસ સ્વામી રૂપે પ્રાપ્ત થયેલા છે. અંગોની અંદર મહારાજ જ છે, બીજી વસ્તુ છે નહીં. એવા ભાવથી એની ભક્તિ દર્શન કરીએ તો એનો આનંદ અને કેફ આવે, એનો કેફ ચડી જાય. પ્રગટની ભક્તિ સિવાય કેફ ચડે નહીં. આજે ગોપીઓનો કેફ હતો, દાદુભાઈ બધા પેલા દાદા ખાચર બધા જે કેફ હતો, નિષ્ફળ ને કેફ હતો એમના ભજનોમાં જોઈએ છે ને એ પ્રગટનો કેફ હતો. એ કેફ ક્યારે ચડે? એ આ પ્રાપ્તિનો ભક્તિનો કે જયારે આ નિર્દોષ બુદ્ધિ થઈ હોય તો જ કેફ ચડે. બાકી કેફ ચડે જ નહીં ભક્તિનો. ઠીક છે, મોડી ભક્તિ સામાન્ય ચાલ્યા કરે, પૂજા પાઠ ભજન ભક્તિ કર્યા કરો, પણ આ પ્રમાણે આખું પરિવર્તન થવાનું હોય જીવમાંથી ભાવમાં. તેના માટે આવો એક આનંદનો બંદર ઉમળકો લાવવો હોય તો પ્રગટને વિશે પ્રતિથી લાવ્યા વગર છૂટકો નથી. એ મારા કહ્યું ને જેવી પરોક્ષને વિશે પ્રતિથી છે એવી પ્રગટ ગુરુ હરિને વિશે આવે તો બધા અર્થો સિદ્ધ થાય. બસ આ એક જ મુદ્દો હાથમાં આવી ગયો એટલે પૂરું થઈ ગયું. હરિચરિત્રમાં સાગરમાં પણ કહ્યું કે જે વખતે જે ભગવાન હોય એને પ્રગટ જાણવા, અને સંત રૂપે મહારાજ પ્રગટ રહે છે. આ પ્રમાણે આવો આપણને લાભ પ્રાપ્ત થયો છે, આવી ભક્તિ આપણને પ્રાપ્ત થઈ છે. તો આવી ભક્તિ અહોનિશ આપણામાં થાય. બીજા એક બે પ્રસંગ કરી પૂરું કરું કે આપણે જોયું છે કે જેમાં મેં તો પ્રમુખ સ્વામી સાથે હું વર્ષો સુધી યોગી બાપા સાથે પણ ફર્યો છું. પણ યોગી બાપા હંમેશા ઠાકોરજીને કોઈ ભૂલતા નહીં. એમની ભક્તિથી ભગવાનને વશ હતા. એમના હાથનો થાળ પણ ભાવનગરમાં જમી ગયેલા આપણે બધા જાણીએ છીએ. અને હંમેશા ક્યાંય પાણી રહી ગયું હોય, મોડું થયું હોય તો આટલાઈ જતા, અરે ભગવાનના આ મોડું ભલું થઈ ગયું. આવી પ્રકારની મહારાજ માટેનો એમનો દિવ્ય ભાવ હતો કે આ ભાઈ 2 વખત ઠાકોરજી કંઈક ચોરી ગયેલા કંઈક સારંગપુરમાં તો આમ એકદમ ડિસ્ટર્બ થઈ ગયા કે આખો દિવસ કોઈ મળ્યા ત્યારે શાંતિ થઈ. તો ભક્તિ એટલા માટે શાસ્ત્રી મહારાજ કહેતા કે વલ્લભાચાર્યની જેવી ભક્તિ હતી એવી ભક્તિ યોગી બાપાની ભગવાન પ્રત્યેની હતી. શાસ્ત્રી મહારાજ પણ ગુરુ ભક્તિ પણ એવી જ હતી. એવી રીતે પ્રમુખ સ્વામી સાથે પણ વર્ષો સુધી ફર્યો છું. ઠાકોરજી હંમેશા ભેગા ને ભેગા, કોઈ દિવસ એને ભૂલા પડે નહીં. એ ઇંગ્લેન્ડની પાર્લામેન્ટમાં જવું હોય, કેનેડાની પાર્લામેન્ટમાં જવું હોય, યુરોપમાં જવું હોય, ઠાકોરજી હંમેશા આગળ ના આગળ. એરોપ્લેનમાં ચડવું હોય તો ઠાકોરજીના આગળ. કોઈ પણ રીતે ભૂલે નહીં. એક વખત આંબડીમાં રહી ગયેલા શું કહેવાય ઠાકોરજી સંતો લાવવાના એટલે અમે આગળ નીકળી ગયા જીંજુવાળાને. પછી અમારે લઈને આવશે લોકો, થાળ કરશે, પણ ત્યારે થયા રહી ગયા. એ લાવતા પાછા 3:30 વાગ્યા ત્યાં સ્વામીએ જરા પણ મળામાં પડ્યો મૂક્યો નહીં. એ ઠાકોરજીની ભક્તિ. તો આવી ઠાકોરજીની ભક્તિ પ્રમુખ સ્વામીની પણ જોઈ છે. એવી રીતે બધા પ્રસંગોનો પાર નહીં આવે તો બધા બહુ પ્રસંગો યોગી પ્રમુખ સ્વામીના ભક્તિના તો ભરેલા છે. પણ આપણે ત્યાં જોઈએ કે મહંત સ્વામી મહારાજને પણ ઈષ્ટદેવની પણ ભક્તિ પૂરેપૂરી છે કે જે બધું છે મહારાજથી થાય છે. બધું એ બધું છે સજ્જન કરતા પણ એમનો મુખ્ય વિષય છે. સર્વ કરતા મહારાજ છે ભક્તિ. અને બીજું પ્રમુખ સ્વામી માટે જે બોલાવી હોય તો કે છે તમે સિદ્ધિ મારી જે બોલાવે ને
તમારો હાથ કાપી નાખો ને એવું મને દુઃખ થાય છે. એટલે એમની મહંત સ્વામીની પ્રમુખ સ્વામી માટેની પણ ભક્તિ એમને હંમેશા આગળ જ રાખે. એમનું નામ આગળ રાખીને આમ કરે છે એટલે ઈષ્ટદેવ ભક્તિ, ગુરુ ભક્તિ એ આપણી પરંપરાની વિશેષતાઓ આપણને ખબર છે અને આપણને દેખાય છે. અને આપણામાં પણ આવી ભક્તિ ભરવા માટેનો એમનો ખૂબ જ આગ્રહ હોય છે. એટલા માટે આપણે આટલું કરીએ કે બીજું કઈ ના સમજાય તો છેલ્લી નિર્દોષ બુદ્ધિની ભક્તિ જો ફિટ થઈ જાય તો બીજું બધું ઓટોમેટિક આવી જશે. બીજી બધી ભક્તિ આવી જશે, દોષો જતા રહેશે અને બ્રહ્મરૂપમાં થઈ જવાશે. સ્વામિનારાયણ ભગવાનની આવા જ વિશિષ્ટ પ્રસંગો સાંભળવા માટે કૃપા કરીને લાઈક કરો, તમારા વિચારો કમેન્ટમાં શેર કરો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં.